ભર ઉનાળે અમદાવાદનો નિકોલ વિસ્તાર પાણી પાણી તંત્રના પાપે નિકોલના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા। ગોપાલ ચોક વિસ્તાર ગટરના પાણીથી જળમગ્ન થયો છે। રસ્તા પર ગટરના પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। છેલ્લા 8 મહિનાથી સમસ્યા છે, છતાં તંત્ર પોતાની નિંદ્રામાં મસ્ત છે। અનેક રજૂઆત છતાં પણ એએમસીને સમય મળતો નથી। તો ઝી 24 કલાકે આ અંગે અહેવાલ બતાવતા એએમસી તંત્ર હરકતમાં આવ્યું। અચાનક પોતાની ઊંઘમાંથી જાગવું થયું અને રસ્તા પર ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે મશીનો લગાવી દીધા હતા, પરંતુ 8 મહિનાથી સતત અહીંની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચોમાસા જેવી પરિસ્થિતિ ભર ઉનાળે સર્જાઈ છે, એટલા માટે કારણ કે નિકોલ વિસ્તારમાં જે ગોપાલ ચોક વિસ્તાર જે કહેવાય છે, ત્યાં જે મુખ્ય માર્ગ ઉપર રસ્તા ઉપર ગટરના પાણી જે છે તે ફરી વળ્યા છે અને છેલ્લા ઘણા મહિનાથી આ પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે। સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વર્ષોથી અહીંયા પાણી ભરાય છે, પરંતુ હાલ ઉનાળો છે અને તે સમય દરમિયાન આ ચોમાસા જેવી પરિસ્થિતિ, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે। આ રીતે વચ્ચે રસ્તો બંધ કરવાની પણ સ્થાનિકોને ફરજ પડી છે, કારણ કે પાણી ભરાય, રસ્તામાં ખાડા હોય, ખ્યાલ ના આવે, લોકો પડી જાય, અકસ્માત બને અને સાથે જ જે પ્રકારે આ પાણી ભરાયેલા છે, વહેલી સવારે અને બપોરે એમ 2 રાઉન્ડમાં પાણી જે છે તે ગટરમાંથી બેક મારે છે અને રસ્તા ઉપર ફરી વળે છે, જેના કારણે આ દર્શન વિલા સોસાયટી હોય કે પછી અમરનાથ સોસાયટી હોય કે પછી અન્ય સોસાયટી, ફ્લેટ અને શાળામાં આવતા બાળકોને પણ અહીંયા હાલાકી પડી રહી છે। અહીંની મહિલાઓ સાથે, લોકો સાથે વાત કરીશું। બેન, શું તકલીફ અહીંયા અને કોને કોને રજૂઆત કે જે સાંભળતા નથી, નિકાલ કરે? કોર્પોરેટરને રજૂઆત કરી છે, કોઈ ધ્યાન જ નહીં આપતા। આજ પછી કોઈ દી વોટ માંગવા આવો ત્યારે અહીંયા બધા નહીં આપે કોઈને વોટ। આનો ઉકેલ આવશે ત્યારે વોટ આપશે। તમે શું કહેવા માંગો? જો આમાં નેતા કે કોઈ આવવાનું હોય તો રોડ રાતોરાત રોડ થઈ જાય। અત્યારે આ કેટલા સમયથી ચાલે છે પણ કોઈ ધ્યાન દેતું નથી। છોકરાને મૂકવા જવામાં તકલીફ પડે છે, પાણીમાં ભળી ગયું છે, ઝાડા ઉલટી થાય છે, દવાખાને જવામાં જો આમાં એક વ્યક્તિ કમાતો હોય તો એ દવાખાનામાં લઈ જવા માટે એમાંય તકલીફ પડે, પૈસામાંય તકલીફ પડે, બધી રીતે તકલીફ પડે। તો આનો નિકાલ વિકાસ કરે છે, કાંઈ વિકાસ તો કરતા નથી, એનો વિકાસ કરે છે, અમારો તો કંઈ થતો નથી। આ 8 મહિનાથી તકલીફ છે, આમ તો 2 વર્ષથી છે અને આમ 10 વર્ષથી। નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગટરના પાણી બેક મારીને રસ્તા ઉપર ભરાઈ રહ્યા છે, જેના કારણે દુર્ગંધ અને બીમારી ફાટી નીકળી છે અને સાથે જ આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને બહાર નીકળવું પણ અઘરું પડ્યું છે। આ લોકોના આક્ષેપ છે અને આ જ બાબત મીડિયામાં, એટલે કે ઝી મીડિયામાં સામે આવતા જ્યારે ઝી મીડિયાએ અહેવાલ બતાવ્યો અને તે બાદ તંત્ર ક્યાંક જે છે કામે લાગ્યું છે અને આ જોઈ શકાય છે કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલી વાહનો કે જે ગોપાલ ચોકની આસપાસના વિસ્તારોમાં જે ગટરો આવેલી છે તે જગ્યા ઉપર આ જે વધારાના પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને આ જે ગોપાલ ચોક વિસ્તારમાં આસપાસની સોસાયટીઓના રસ્તા ઉપર જે પાણી ભરાયેલા છે તે ત્યાંથી દૂર કરી શકાય અને લોકોની સમસ્યા દૂર કરી શકાય, જેના માટે કોર્પોરેશન દ્વારા હેવી ડીવોટરિંગ વાન 3 જેટલી અહીંયા મૂકવામાં આવી છે। આ 3 વાન મૂકવા છતાં પણ હજુ પણ પરિસ્થિતિ તેમની તેમ છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વિસ્તારની અંદર ગટરની અંદરનો ફ્લો કેટલો હશે અને સાથે જ લોકોના એ પણ આક્ષેપ છે કે જે વિસ્તાર જે પ્રમાણેની સંખ્યા છે તેની સરખામણીમાં મોટી લાઈનની જગ્યાએ નાની લાઈનો રાખવામાં આવી છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, જે બાબતે પણ તંત્રએ ક્યાંક વિચારણા કરીને કામ કરવાની જરૂર લાગી રહી છે। પરંતુ હાલ પ્રાથમિક સમસ્યા દૂર કરવાનો પ્રયાસ તંત્ર કરી રહ્યું છે। મીડિયામાં અહેવાલ આવ્યા બાદ ત્યારે જોવાનું રહે છે કે કાયમી સમસ્યા સ્થાનિકોની ક્યારે દૂર થાય છે અને તંત્ર આ બાબતે કઈ રીતે આગળ વધે છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો, નમસ્કાર।